હાય ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. તો અંબાજી જવાનું છે, તો તમને આખી ટૂર દેખાડીશ. તો ચલો રેયુ, હાય બોલ. હાય. આપણે કઈ જઈએ છીએ? જાત્રા. તો ચલો મારી સાથે એવું કહી દે. ચલો મારી સાથે. બાય બાય. નીકળી ગયા છે, બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. હાય કહી દે. હાય રેયુ, હાય કહી દે. હાય બાય. તો અહીંયાથી પહેલા શામળાજી જવાના છે, તો શામળાજીના રસ્તે અમે નીકળી ગયા છે. તો અહીંયા રેયુ એના નાના સાથે મસ્ત આરામથી પાછળ બેઠો છે, લેરથી વેફર ખાય છે. અમે બધા એમ જ સોંગ સાંભળતા જઈએ છીએ. આ શામળાજીના રસ્તે મસ્ત સર્કલ આવ્યું છે. શામળાજી જવાના રસ્તે હવે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. રેયુ કઈ આવ્યો છે? શામળાજી. શું કરવા જઈએ? તો આ છે શામળાજી મંદિર. જો એન્ટ્રીમાં બે હાથી ને અંદરની સાઈડ મંદિર છે. આ હવે મંદિરમાં અંદર દર્શન કરવા જઈએ. જો આજે આડા દિવસે છે એટલે લાઈન નથી, મસ્ત શાંતિથી શામળાજીના દર્શન થયા છે. જય શામળાજી. અને આ છે અંદર મંદિરની વ્યૂ. સાઈડ પર અમે બેઠા હતા, ત્યાંથી થોડો વિડીયો બનાવ્યો. તો હવે મંદિરની બહારનો વ્યૂ દેખાડું. અને આ છે બહારની સાઈડથી એકદમ ઝીણી કોતરડીવાળું કામ કરાયું છે. મસ્ત મંદિર છે. જો આગળની સાઈડ આ હવે ત્યાં જ બાજુમાં મંદિર છે, આ ત્રિલોકીનાથ મંદિર. તો ત્યાં અંદર પછી આ ગિરધારી લાલજી અંદર મંદિર. શાંતિથી દર્શન થાય એવું. મંદિરમાં કોઈ જ નહોતું, બસ જો પગે લાગવાનું. અને અહીંયા બાજુમાં લાલજી લડ્ડુ ગોપાલ હતા, તો એને હિંચકા નાખ્યા થોડા. મજા આવી ગઈ. અને હવે આ બજાર છે એનું શામળાજીનું. ત્યાં બધા આવી રીતે કંદમૂળ ને બધું અલગ અલગ મળતું હતું, લેવાય થોડું થોડું. આ રીતે બજાર બધું લાગેલું છે, ત્યાં શોપિંગ કરવી હોય તો કરાય. હવે અમે શામળાજીથી દર્શન કરીને અંબાજી જઈ રહ્યા છીએ. રેયુ કઈ જઈએ? અંબાજી. હા, અમે લોકો હવે અંબાજી પહોંચી ગયા છે. અને અહીંયા આ રીતે મોદી ભવન છે, ત્યાં 101 વાળું રાખ્યું છે. તો આ છે રૂમ. હાય રેયુ. હાય. તો હવે મસ્ત માતાજીના દર્શન કરી દઈશું. હમણાં કેટલા વાગ્યા છે? 7:30 થઈ ગયા છે. 8 વાગે મસ્ત આરતીના દર્શન મંદિરે જઈ રહ્યા છે. થોડું ફ્રેશ થઈને છોકરો મોડું હંતાડે છે. આ તો આ બાજુ મંદિર બાજુ જવાનું છે દર્શન માટે. અહીંયા ચપ્પલ અને ફોન મુકાઈ દે છે. પર્સ તમે ઘરે સાથે લઈ જઈ શકો છો દર્શન માટે. આ છે અંબાજી માતાજીને આરતીના દર્શન. બોલ મારી અંબે, જય જય અંબે. ગુડ મોર્નિંગ બધાને. અમે અહીંયા અંબાજીમાં હવે સવારે રેડી થઈ ગયા છે. રેયુ હાય કે? હાય. તો હવે આખો દિવસ અહીંયા છે અંબાજીમાં, બધે ફરીશું ને તમને બતાવીશ. ગબ્બર જવાનું છે. ટાટા. આ છે અંબાજીથી ગબ્બર જવાનો રસ્તો. એકદમ મસ્ત માઇન્ડ બ્લોઈંગ રસ્તો. શાંતિથી એકદમ કુદરતના ખોળે આવી ગયા હોય એવું રીતે મજા આવી ગઈ હતી. ગબ્બર પહોંચી ગયા છે. જોઈએ ચડીને જઈએ કે રોપવેમાં. તો કે રોપવેમાં જઈશું. આ છે ઉડન ખટોલાની પ્રાઇસ. ઉડન ખટોલા જવાય છે. તો ફાઇનલ રાખ્યું છે ઉડન ખટોલામાં જ જવાનું. એવી રીતે લાઈનમાં છે.
જય અંબે. હલવાનું નહીં, કૂદવાનું આમ આગું પાછું નહીં થાય. આ તો જો બોલ મારી અંબે. જો બોલ ના. જય અંબે. બોલ મારી અંબે. મજા આવી ગઈ કેટલી માતાજીને ધરાવવા માટે ચડાવવા માટે ઓવર એક્સાઇટેડ બચ્ચા અમારા થાકી ગયેલા મમ્મી તો ગબ્બરના ગોગ પર બેઠેલા મા જગદંબાના દર્શન બધાને કરવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. તો બધા બોલ મારી અંબે, જય જય અંબે. મસ્ત એકદમ શાંતિ લાગે. પાછા રોપવેમાં ચાલ્યા તો બહારનો વ્યૂ શિયાળામાં મજા આવે. રેયુ મજા આવી? હા બહુ હસકતની ખાવાની મજા. બોલ મારી અંબે. બોલ મારી અંબે. બોલ મારી અંબે. બોલ મારી બોલ મારી અંબે, જય જગદંબે. બાજી આવો તો આટલા જોવાલાયક સ્થળ છે. એમાંથી અમે હમણાં આવ્યા છીએ કોટેશ્વર મહાદેવ મંદિર. અહીંયા કોટેશ્વરમાં બધી બાજુ તમને આરસપાની મૂર્તિઓ બનાવતા દેખાશે. તો આ છે કોટેશ્વર મંદિર, છે કોટેશ્વર મહાદેવનું મંદિર. આબુ કઈ સોરી અંબાજી. चल बन जवा देता है बच्चा. आचार पिला लोग आवते तो आपण निघा पाहिजे एकदम जीव करते નિયમથી ગુફામાંથી નીકળવાનું છે. માતાજી સાંકડો રસ્તો છે, એકદમ ગુફા જેવું છે. પુરાના જમાનાની ઘંટી. ગયા છે કામાક્ષી મંદિર. તો અંબાજી આવો તો કામાક્ષી મંદિર અને કોટેશ્વર મહાદેવ બે જવાની સારી જગ્યા છે, નજીક જ છે. અંબાજીથી 5 કિલોમીટર છે. તો આ છે કામાક્ષી મંદિર અને અહીંયા 51 શક્તિપીઠની માતાજીની બધી મૂર્તિઓ છે. તો તમે 51 શક્તિપીઠના દર્શન એક સાથે કરી શકો છો. મસ્ત ભાઈને હવે શોપિંગ કરવા નીકળ્યા છે. જો આને શોપિંગ ના કરાય તો જીવ લઈ લે અમારો. એટલે અહીંયા અંબાજી શું કરવા આવ્યો છે તું? રેયુ હવે અહીંયા ચોઈસ લેશે.
જો તો અહીંયા પૈસા માંગવાની નવી ટ્રીક કંઈક ભલતા જ બનીને આવ્યા છે આ લોકો. ચલો જોઈએ. अड़ुम्बा ये गुलाम हाजिर हो गया है आज तो जाऊंगा उस रहमानी तावीज का पता लगाऊंगा मेरे आका हुकुम मेरे आका हुलहुल ची है महादेव की दसलू तो जिंदगी को फना સાંજના 6:30 થઈ ગયા છે. માતાજી આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આજે ફરીથી દર્શન કરીશું માતાજીના અંબાજીમાં. તો બીજા બધા પ્લેસીસ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા.